નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ ટ્યુશન ક્લાસીસ ફોર યુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું અસાઇનમેન્ટ સોલ્યુશનમાં ધોરણ 5 વિષય ગણિતમાં પ્રશ્ન 2 અ નીચેના દાખલા ગણો। 3માંથી ગમે તે 2 4 માર્ક્સના પૂછાશે। હવે એમાં આપણે જોઈશું પ્રકરણ 3માંથી પહેલો પ્રશ્ન કે નીચેના આકારોમાં છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો। અહીંયા એક ચોરસ બરાબર એનું માપ છે 1 સેમી ગુણ્યા 1 સેમી, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ 1 સેન્ટીમીટરનું માપ છે, બરાબર। તો હવે પહેલી આકૃતિ જોઈએ તો તેમાં છાयांकित ભાગ જોઈએ આપણે તો આ જે આપણને દેખાય છે તે, હવે આ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આપણે અહીંયાથી ગણીશું કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20। તો આનો જવાબ આવશે 20 ચોરસ સેમી। ત્યારબાદ આપણે આકૃતિ 2 જોઈશું તો એ પણ છાयांकित ભાગમાં આપણે જોઈએ તો પહેલાં તો આપણે આખા જે ખાના છે તેને ગણી લઈશું। તો 1 2 3 4 5 6 7 અને 8, બરાબર। હવે આ જે બે અડધા અડધા છે, બે અડધા બરાબર એક ચોરસ સેમી ગણીશું તો બે અડધા એટલે કે 8 પછી 1 9, આ બે અડધા એટલે કે 10, આ બે 11, આ બંને ખાના અડધા ખાના છે એટલે કે 12, આ બે અડધા 13 અને આ બે અડધા 14, એમ કરીને 14 ચોરસ સેમી આનો જવાબ આવશે। અસાઇનમેન્ટમાં જે જવાબ આપેલો છે તે 10 ચોરસ સેમી આપ્યો છે, જે કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક હશે તો ખોટું લખાઈ ગયું છે, પણ આપણે સાચું ગણતરી કરીને જોઈએ તો 14 ચોરસ સેમી જવાબ આવે છે। ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો એ છાयांकित ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંથી આપણે પહેલાં આખા ખાના ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28। હવે બે અડધા બરાબર 1 ગણીશું તો આ બે સામસામેના અડધા એટલે 28 પછી 1 29, આ બે અડધા છે એટલે કે 30 અને આ બે અડધા એટલે કે 31। તો આનો જવાબ આવશે 31 ચોરસ સેમી। ત્યારબાદ ચોથી આકૃતિ જોઈશું આપણે તો એમાં આપણે પૂરા ખાના આખા ખાના જે છે એ ગણી લઈશું પહેલાં તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18। હવે બે અડધા બરાબર આખા 1 ગણીશું તો 19 20, આ બે 21 22। તો આનો જવાબ આવશે 22 ચોરસ સેમી। વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈશું પ્રશ્ન 2 નીચેના આકારોની પરિમિતિ શોધો। મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને આ બાજુમાં માપ પણ આપ્યા છે, તો અમુક બાજુઓમાં માપ આપ્યા નથી તો તેને આપણી સમજ મુજબ એને લખીને પછી ગણવાના રહેશે કે સમજી લો અહીંયા 2 સેમી છે તો અહીંયા 2 સેમી આવશે, આ 3 સેમી છે તેની સામેની બાજુ પણ 3 સેમી આવશે। હવે આ આકારની પરિમિતિ શોધીશું। હવે પરિમિતિ શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો। તો અહીંયા જે બધી બાજુઓનું માપ આપ્યું છે તેનો આપણે સરવાળો કરીશું તો 2 સેમી વત્તા 2 સેમી વત્તા 3 સેમી વત્તા 4 સેમી વત્તા 3 સેમી। તો આ બધાનો સરવાળો કરતા જવાબ મળે છે 14 સેમી। ત્યારબાદ બીજી આકૃતિ જોઈશું તો અહીંયા પણ એવી રીતના અમુક બાજુઓના માપ આપ્યા છે અને અમુક બાજુઓના માપ નથી આપ્યા, તો એની જાતે આપણે સમજીશું કે આ 1 સેમી છે તો અહીંયા સામે પણ 1 સેમી હશે, આ 2 સેમી માપ છે તો આ બાજુ પણ 2 સેમી માપ હશે, પછી અહીંયા 2 સેમી છે તો આ બાજુ પણ 2 સેમી માપ હશે।
આ જે ઊભી બાજુ 2 સેમી છે તો આ પણ 2 સેમી હશે. હવે અહીંયા 2 સેમી છે તો આ 2 સેમી અને આ પણ 2 સેમી માપ હશે. હવે એની પરિમિતિ શોધીશું. તો બધી બાજુઓના માપ લખ્યા પછી એની પરિમિતિ થશે 22 સેમી. ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈશું આપણે. એમાં પણ બાજુઓના માપ નથી, તો આ 4 સેમીની સામેની બાજુ 4 સેમી, 2 સેમીની સામેની બાજુ 2 સેમી માપ હોય. હવે આની પરિમિતિ શોધીશું આપણે. તો આ બધી જ બાજુઓના માપ લખ્યા પછી એનો સરવાળો કરતા જવાબ મળશે 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 12 સેમી જવાબ આવશે. તો આની પરિમિતિ છે 12 સેમી. ત્યારબાદ ચોથી આકૃતિ જોઈશું. ત્રિકોણ છે, એક બાજુ છે 6 સેમી, બીજી બાજુ છે 5 સેમી અને ત્રીજી બાજુ છે 7 સેમી. હવે આની પરિમિતિ શોધીએ આપણે. તો બધી બાજુનો સરવાળો કરીએ આપણે તો 6 સેમી વત્તા 5 સેમી વત્તા 7 સેમી, તો 6 ને 5 11, 11 ને 7 18 સેમી. તો આ આકારની પરિમિતિ આવશે 18 સેમી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈશું કે નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. એક ચોરસ બરાબર માપ છે 1 સેમી ગુણ્યા 1 સેમી. તો પહેલો આકાર જોઈશું આપણે. ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે બરાબર. હવે એમાં આપણે આખા જે છે એને ગણી લઈશું, પૂરા ખાનાને. તો આ 1 2 3 4 અને 5, અને આ જે 2 અડધા છે એ 2 અડધા બરાબર 1, એટલે કે 6 ચોરસ સેમી. ત્યારબાદ બીજો આકાર જોઈશું. તો બીજો આકાર સાવ સહેલો છે. અહીંયા ખાના જ ગણવાના છે આપણે, પૂરા ખાના. તો 1 2 3 4 5 6 7 8 ને 9. તો બીજા આકારનો જવાબ આવશે 9 ચોરસ સેમી. ત્યારબાદ ત્રીજો આકાર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આખા ખાના છે 1 અને 2, અને આ 2 જે ખાના છે, જે છાંયાંકિત ભાગ છે એ અડધા કરતાં વધારે છે, એટલે આને આપણે આખા ગણીશું. એટલે કે 1 2 3 અને 4. આ 2 અડધા કરતાં ઓછા છે એટલે એને આપણે ગણતરીમાં લઈશું નહીં. તો આનું ક્ષેત્રફળ આવશે 4 ચોરસ સેમી. ત્યારબાદ ચોથી આકૃતિ જોઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પહેલાં પૂરા ખાના ગણીશું. તો 1 2 3 4 5 અને 6, જ્યારે એક આ અડધો છે અને આ અડધો, 2 અડધા પૂરા થાય એટલે કે 7. ફરીથી 1 2 3 4 5 અને 6, અને આ 7. તો આનું ક્ષેત્રફળ આવશે 7 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો આજે બસ આટલું જ. હવે નવા વિડીયોમાં આપણે પ્રશ્ન 2બ યોગ્ય જોડકા જોડો જોઈશું. તો આવી જ રીતે વિડીયો જોતા રહો, લાઈક કરતા રહો, શેર કરતા રહો અને કોમેન્ટ કરતા રહો, અને તમારા મિત્રોને વધુને વધુ સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમને નવા ને નવા વિડીયો અપલોડ કરી શકું. તો આવજો મિત્રો.